જો કેવી સરસ પહેરાઈ ગઈ સાડી, બેંગોલી કેવી સરસ લાગે છે ને. આવો ભાભી, તમે બહુ સરસ સાડી પહેરાઈ દીધી. ધીરે બાને બોલાવો, બાને કહું કે જો સોનલે સાડી પહેરી. એ બા અહીંયા હો. એ આવું શું કર્યું? જોતા સોનલ કેવી અસર લાગે હાડીમાં, તા રૂપ જેવી લાગે. કેતી બા, હું ઈ જ કેતી હતી કેવી સરસ લાગે. કે ભાભી મારે ગુજરાતી નથી પહેરવી સાડી. હું કહું તો લાવ તને બેંગોલી સાડી પહેરાવું કા બા. હા, હારી લાગુ છું ને. મારી વહુને કોઈ નજર ન નાખ, દેવી અસર લાગે છે મારી વહુ. બા મને આખા ગામમાં આમ જાતા શરમ આવે હો. ના સાડી પહેરી એટલે જ તને કોઈ કઈ નહીં કે નકર કે. ઓહો, આની વહુ તો જો ફેશન વાળી. એ વાત છે, તો બહુ વાતું કરે છે ને. ગામડામાં એવું બહુ નહીં, સાડી પહેરવાની માથે ઓઢવાનું. એટલે જ ને, તું તો અહીં રહી ન હોગ, હું તો પહેલેથી રહું ને એટલે મને વાંધો ના આવે. અને પૂછતો મહેમાન આવે થાકી જાય. એક તો છોકરાઓને હાચવવા. સાતો બાપુજી હજી તો પગલું મૂક્યું ઘરમાં, તેમ કે સા મૂકજો વહુ. તારા હહરાતા જીને તીને બોલાવે, આવો બેહો બેહો બેહો. ન છોકરા રે બિસાડિયા કામ કરતી હોય, પછી કે સા પાણી મૂકો, નહીં પડાય નહીં. સાચી વાત છે મમ્મી. ઓહો સોનલ કેવી સરસ લાગે છે. દીકરા કેવી અસર લાગે હાડીમાં. આવી તઈ હાડી પહેરીને આવી. હાલો બા, મારે ઓલાને હાલો બા, હવે અમે હું છે ને છોકરાને હુવરાઈ દઉં, પછી અમે નીકળીએ છોકરાને જમવા કહેવાનું. પછી વાત છે, હાલ હું એને હિસકાવું, તું ને હુવરાઈ દે ને પછી હું બીજું કામ કરી, તમે બે બહુ જઈ આવો. ચાલ. વાહ સોનલ કેવી અસર લાગે હાડી, મને એવી ગમે. તું જાવ ને, હવે મને શરમ આવે એવું બોલો છે તી. ओ सुनिए ओ दिल जानिए इसे खेल न समझो सनम जी, मैंने तुम्हें प्यार किया, तुम जैसे भी हो जो भी हो सनम जी, मैंने तुम्हें प्यार किया. લા 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 લા. યાર સોનલ લાલ હવે જાવ ને, હવે ભાભી બોલાવે. સારું જા. સાડી પહેરીને જોઈ કેવા ખુશ થઈ ગયા ને. અહીંયા સોનલા મૂંગી માસી રે, હાલ એને કહી દઈ. હા ભાભી, બધાય ખર તો જો, આમાં ગરમી નહીં થતી, આ ખરતું નહીં હોય ઉપરથી. અરે બેન, અહીંયા તો આમાં જ રહેવાનું હોય. મૂંગી માસીને બોલાવું. એ મૂંગી માસી કોઈ નથી લાગતું. એ મૂંગી માસી લે આવો. કેમ છે બેને? એ મજામાં માસી આજ છે ને બપોરે અમારે ત્યાં જમવાનું છે ને, તો છોકરાઓને મોકલજો જમવા. હરાજ છે ને મારા દાદાજી હરા નથી. જય શ્રી કૃષ્ણ માસી. મોકલી કે દેવી સોનલ, અમે કાલે આવ્યા. તી બપોર કઈ 12 વાગે મોકલું? હા, 12 સાડા 12 મોકલજો ને. આવો ને ઘડીક તો બેહો ઘરમાં. ના માસી, અમારે હજી બધી જગ્યાએ આમ કેવા જવાનું છે, તો પછી અમે બેહવા આવ્યો. હો એક દી આવશે, બેહવા લઈ આવશે. હજી તો રોકા હે ને? હા, હજી તો રોકા હે. હો છોકરો હું તો લાગે નકર કરવા નથી તને. હા હું તો તી સારું આવજો પછી પાછી બેહવા. હા માસી આવશું. હાલ સોનલ હવે હાલ કઈ. કેમ આયલા? હા શિલ્પાબેન, અમે ન્યા જ આવતી હતી. કાલે છે ને અમે છે ને છોકરાઓ જમાડી, એમાં દાદાજી હરાન હરાજ છે ને, તે તમારા બે છોકરાને મોકલજો જમવા. કેમ છો? મજામાં ને? હા મજામાં. એ દેવી સોનલ, અમે 2 દિવસથી આવ્યા. એ છે ને હવે અમે બહુ ઉઠ્યું નહીં, મારે છોકરો ઘેર છે, તમને ખબર છે કેવો તોફાની છે. ઘડીક આવો ઘરમાં. હા ના, બાજુવાળા માસી કહેતા હતા, પણ હું ના પછી આવ્યો. એ છે ને એ વાતોડીની છે, બધી વાતો કડવી લઈ ન જતા સોનલને બેહવા. ના રે ના, અમે ન લઈ જઈએ, અમને ખબર છે. આ તા બધી છોકરાને જમવાનું કઈ દીકરા ન કહી, તેમ થાય જો અમને જમવાનું ન કીધું. એને અમારે તો સામે ડોહી આખો દી ગુડાડી બધાની પંચાયત કરે, કોણ નાખી નીકળે કોણ નહીં. હા હું જ કહેતા હતા કે ત્યાં બેસતી નહીં. ધીરે બોલ, ઊભી સાંભળવા જ. સાચી વાત છે. હાલો હવે શ્વેતાબેન, અમે નીકળીએ, પછી છે ને અમારે મોડું થઈ જાય. હજી રસોઈનું કર્યું તો તમે સોનલ બેસી હું વાર લાગીએ. હા સાચી વાત છે. થોડીક વાર આવો બે. ના પછી આવશું. હું કહેતી હતી થોડીક વાર તો બેહો, પછી તો કામ થાય રાખીએ. ના અમે જો નીકળીએ જ છો. સારું પછી આવજો બેહવા. તો ભાભી ઓલી ડોસીમાં તો કેવી છે હાવ પંચાદણી. એ બા પાસે ઘણી આવે. એ બા પાસે તો બહુ જ આવે બધી વાતો કરવા. મને તો દેખીતી જેવી લાગી. એ સાડી ન પહેરી હોત તો આખા ગામમાં વાતો કરત. સાચી વાત છે. ભલે ને જમણવારમાં ન પહેર, છોકરા જમવા આવવાના છે, પણ અત્યારે તો આપણા ગામમાં નીકળે તો પહેરવી પડે. સાચી વાત છે ભાભી. અને આ કેવું બીજી છોકરીઓ? ના માસી અમે જાતા હતા જ. ભાભી પગમાં અટવાઈ છે સાડી તો.
આજનો દીવો લાગશે છે ને ઈ મણી વાલી છોકરીયું ઘરની માસી અમે એની કોરે જ આવતા હતા લે સોનલ બહુ આવી લાગે નહીં એ હા માસી અમે છે ને છોકરા જમાડીએ છીએ તો મોકલી દેજો તમારા છોકરાઓને અમારા ઘરે જમવા હાથી આવી જાહે હો કોને બેહવા બે જણિયું જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ કેવી છે અસલ નહીં દુબરી સેતી હાલો હવે અમે નીકળ્યો મારે મોડું થાય મારો છોકરો રડતો હોય ઘેર પછી બેહવા તેડી આવજે હા પછી બધું બેહવા આવ્યું રોકા હે કે નીકળી જવાનું છે કેમ કે સિટી વાળાને ગમે નહીં ગામડામાં ના ના હજી તો એ રોકા હે હો હારું હારું આવજો એ આવજો